નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતીમાં જાતે ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ એક જ વિડીયોમાં માહિતી મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા તો મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે એએમસી। જેવું તમે એએમસી ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં એએમસી ની ઓફિશિયલ વેબસાઇટ સૌથી પહેલા જોવા મળશે ahmedabadcity.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં જે પબ્લિક ઇન્ફોર્મેશનનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી અહીં જે સબ મેનુમાં રિક્વાયરમેન્ટનો ઓપ્શન તમને જોવા મળશે તેના ઉપર ફરીથી ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો, ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। તેમાં અહીં તમે સૌથી પહેલા જોઈ શકશો સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર। હવે મિત્રો, આ જે ભરતી છે તેનું જો નોટિફિકેશન તમારે ડાઉનલોડ કરવું હોય તો અહીં જે વ્યૂ ડિટેલનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો નોટિફિકેશનની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। મિત્રો, અહીં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે 30/7/2025 રહેશે। 30/7/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે અને ઓનલાઈન પરીક્ષા ફી છે તે 2/8/2025 સુધીમાં ભરવાની રહેશે। મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે અહીં તેની સામે જે બ્લુ કલરમાં એપ્લાયનું બટન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। તેમાં મિત્રો, સૌથી પહેલા તો તમારે તમારી પર્સનલ માહિતી છે તે આપવાની રહેશે। હવે મિત્રો, તમે એએમસી ના કર્મચારી છો કે કેમ? જો તમે એએમસી ના કર્મચારી હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે અને તમારા જે એમ્પ્લોયના કોડ નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે, જેથી કરી તમારી જે જોઈનિંગ તારીખ છે તે અહીં ઓટોમેટિક આવી જશે। પરંતુ તમે એએમસી ના કર્મચારી નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી તમારું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। પિતા અથવા તો પતિનું નામ આ બોક્સમાં ટાઈપ કરી અને તમારી જે સરનેમ છે તે અહીં ટાઈપ કરવાની રહેશે। તમારા આધાર કાર્ડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી જેન્ડર મેલ ફિમેલ કે અધર અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમે જો ઓલરેડી અરજી ફોર્મ ભરેલ છે તો અહીં યસ સિલેક્ટ કરી અને તમારા જે એપ્લિકેશનના આઈડી નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। પરંતુ તમે અગાઉ ક્યારેય અરજી ફોર્મ નથી ભરેલ તો અહીં નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। તમારા જે મોબાઈલ નંબર છે તે અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી ઈમેલ આઈડી અહીં ટાઈપ કરી અને તમારી જન્મ તારીખ કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। માતાનું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરવાનું। ત્યાર પછી તમારી જે કેટેગરી છે તે કેટેગરી અહીંથી સિલેક્ટ કરી અને મેરિટલ સ્ટેટસને સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી સરનામું છે તે આ બોક્સમાં ટાઈપ કરી તમારા એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ? જો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ હોય તો યસ સિલેક્ટ કરી અને વિકલાંગતાની વિગત છે તે આગળ આપવાની રહેશે। જેમ કે મિત્રો, વિકલાંગતાની જે ટકાવારી છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। વિકલાંગતાનું જે સર્ટિફિકેટ છે તેમના નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। સર્ટિફિકેટની તારીખ કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। સર્ટિફિકેટ કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી વિકલાંગતાનો જે પ્રકાર છે તે અહીંથી સિલેક્ટ કરી અને સબ પ્રકાર અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। આગળ મિત્રો, તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે। તેમાં મિત્રો, અહીંથી ક્વોલિફિકેશનમાં તમે જે સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમામાં કોર્સ પાસ કરેલ છે તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારે જે મેન સબ્જેક્ટ હોય તેમાં તે મેન સબ્જેક્ટનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। રિઝલ્ટનો પ્રકાર અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે, એટલે કે રિઝલ્ટમાં જે ગ્રેડ સિસ્ટમ છે, જીપીએની છે કે ટકાવારી આપેલ છે, જે ઓપ્શન લાગુ પડતો હોય તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી ટોટલ માર્ક છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તેમાંથી તમે કેટલા માર્ક મેળવેલ છે તે મેળવેલ માર્ક અહીં ટાઈપ કરવાના રહેશે, જેથી કરી ટકાવારી છે તે અહીં ઓટોમેટિક આવી જશે। તેમાં મિત્રો, તમે કયો ક્લાસ મેળવેલ છે તે ક્લાસ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। પાસિંગ યર આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી પાસિંગ મંથ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી ઇન્સ્ટિટ્યૂટ અથવા તો યુનિવર્સિટીનું નામ આ બોક્સમાં ટાઈપ કરી અને ટોટલ ટ્રાય નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તમામ વિગત ભરાઈ જાય એટલે અહીં જે એડ નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો નીચે વિગત છે તે એડ થઈ જશે। જો તેમાં કોઈ પણ પ્રકારની ભૂલ હોય અને તમે સુધારવા માંગતા હોય તો અહીં મોડિફાઈ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરી તમે ફરીથી તે વિગતને સુધારી શકશો, અથવા તો તે વિગતને તમે ડિલીટ કરી અને ફરીથી નવી વિગત એડ કરવા માંગતા હોય તો અહીં ડિલીટ નો પણ ઓપ્શન આપેલ છે, તેના ઉપર ક્લિક કરશો તો જે વિગત એડ કરેલ છે તે ડિલીટ થઈ જશે।
ત્યાર પછી જો મિત્રો તમે એડિશનલ ક્વોલિફિકેશનની વિગત એડ કરવા માંગતા હોય તો તમે આપી શકો છો. તમે જે કોર્સ અથવા તો ડિગ્રી પાસ કરેલ છે તેનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. ઇન્સ્ટિટ્યૂટ અથવા તો યુનિવર્સિટીનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે. ત્યાર પછી રિઝલ્ટનો પ્રકાર અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. તેમાં ટોટલ માર્ક છે તે ટોટલ માર્ક અને મેળવેલ માર્ક બંને ટાઈપ કરી દેવાના રહેશે, જેથી કરી ટકાવારી અહીં ઓટોમેટિક આવી જશે. મેળવેલ ક્લાસ સિલેક્ટ કરી પાસિંગ યર આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને પાસિંગ મંથ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી એડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં જે એડિશનલ ક્વોલિફિકેશનની વિગત છે તે પણ એડ થઈ જશે. આગળ મિત્રો તમારે લેંગ્વેજની વિગત આપવાની રહેશે. અહીં તમને અલગ અલગ 3 લેંગ્વેજ જોવા મળશે: ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ. હવે જે લેંગ્વેજની વિગત તમે આપવા માંગતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં ટિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી જે લેંગ્વેજ તમે રીડ કરી શકતા હોય તો તેની સામે મિત્રો અહીંથી ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે. લો, મીડિયમ કે હાઈ તમને જે ઓપ્શન લાગુ પડતો હોય તે ઓપ્શન તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. જે લેંગ્વેજ તમે લખી શકતા હોય તો તેનો પણ ઓપ્શન મિત્રો તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે કે તે લેંગ્વેજ તમે કયા મીડિયમમાં લખી શકો છો. ત્યાર પછી મિત્રો અહીં તમે જે લેંગ્વેજ બોલી શકતા હોય તો તેની વિગત પણ તમારે એવી રીતે આપી દેવાની રહેશે. ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે. આગળ મિત્રો તમારી પાસે કોઈ પણ પ્રકારના કામનો અનુભવ છે અને તમે તેની વિગત આપવા માંગતા હોય તો આપી શકો છો. જેમ કે મિત્રો તમે હાલ અત્યારે કંપનીમાં કામ કરી રહ્યા છો કે કંપની છોડી દીધેલ છે, જે ઓપ્શન લાગુ પડતો હોય તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમે જે જોબ કરતા હતા તે પરમનન્ટ હતી, ફિક્સ હતી કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર તમે જોબ કરતા હતા, જે ઓપ્શન લાગુ પડે તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી કંપની કે સંસ્થાનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. કંપની કે સંસ્થાનો પ્રકાર અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે અને તેમનું જે એડ્રેસ છે તે આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે. તમારી જે જોઈનિંગ તારીખ છે તે અહીંથી કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે અને તે વખતનો તમારો જે તે હોદ્દો હોય તે હોદ્દો અહીં ટાઈપ કરવાનો રહેશે. તમારી જે રિઝાઇનિંગની તારીખ છે તે અહીંથી સિલેક્ટ કરવાની રહેશે અને તે સમયનો જે તે હોદ્દો હોય તે હોદ્દાનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે. જેવી તમે જોઈનિંગ તારીખ અને રિઝાઇનિંગની તારીખ બંને સિલેક્ટ કરશો એટલે કેટલા વર્ષનો અનુભવ છે, કેટલા મહિનાનું અને કેટલા દિવસનું તમારી પાસે ત્યાંનો અનુભવ છે તે અહીં ઓટોમેટિક આવી જશે. તમારી ત્યાં જે જોબ પ્રોફાઇલ હતી તેની વિગત અહીં ટાઈપ કરી દેવાની રહેશે. જો રિમાર્કમાં કોઈ પણ વિગત તમે એડ કરવા માંગતા હોય તો કરી શકો છો. એ મિત્રો ટોટલ તમારી પાસે કેટલા વર્ષનો અનુભવ છે, કેટલા મહિનાનું અને કેટલા દિવસનો અનુભવ છે તે પણ અહીં વિગત ઓટોમેટિક આવી જશે. તમામ વિગત ફિલ કર્યા પછી અહીં જે એડ એક્સપિરિયન્સનું જે બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જો એક કરતા વધારે સંસ્થાનો તમારી પાસે અનુભવ છે તો તમે બીજી કંપનીનું વિગત એડ કરી શકો છો. ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમને એક ડિક્લેરેશન જોવા મળશે. તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે અને સેવ ડિટેલનું જે બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી તમારે નીચે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે કે જેમાં સૌથી પહેલા તો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે અપલોડ કરવાનું રહેશે. અહીં મિત્રો તમે જે ફાઇલ અપલોડ કરો છો તેનું જે ફોર્મેટ છે તે જેપીજી અથવા તો પીએનજી ફોર્મેટ જ હોવું જોઈએ. ચોઈસ ફાઇલનું જે બટન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે જે તે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગતા હોય તેને સિલેક્ટ કરી દેશો તો અહીં ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે. એવી જ રીતે બીજા નંબરમાં મિત્રો તમારે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. તે સિગ્નેચરની ફાઇલનું જે ફોર્મેટ છે તે પણ જેપીજી અથવા તો પીએનજી ફોર્મેટ જ હોવું જોઈએ. ત્યાર પછી પીડીએફમાં તમારે આધાર કાર્ડ અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી જો અનુભવ હોય તો પીડીએફમાં મિત્રો તમારે અનુભવનું જે પ્રમાણપત્ર છે, અનુભવનું લેટર છે તે પણ અપલોડ કરવાનું રહેશે. જો તમે એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં આવતા હોય તો પીડીએફમાં તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે પણ અપલોડ કરવાનું રહેશે. પરંતુ તમે ઈડબ્લ્યુએસ કે એસસી કે એસટી કેટેગરીમાં આવતા હશો તો તમારે જાતિનો દાખલો અપલોડ કરવાનો રહેશે. મિત્રો અહીં તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલની સાઇઝ છે તે વધુમાં વધુ 1 MB સુધી જોવી જોઈએ. જો 1 MB કરતા વધારે ફાઇલની સાઇઝ હશે તો મિત્રો અહીં પીડીએફ ફાઇલ કે ફોટો છે તે અપલોડ થતો નથી. તમામ વિગત ભરાઈ જાય, ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા પછી અહીં તમને એક સબમિટ એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળશે. તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો તમારી અરજી છે તે ફાઇનલી સબમિટ થઈ જશે. આગળ તમને એક અરજી નંબર આપી દેવામાં આવશે. તે અરજી નંબરના માધ્યમથી આગળ તમારે પેમેન્ટ કરવાનું રહેશે. ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની રહેશે. તેના માટે અહીં તમને ફી પેમેન્ટનો ઓપ્શન જોવા મળે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે. અહીંથી પોસ્ટનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમારા જે અરજી નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી તમારી જન્મ તારીખ કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી અને સર્ચના બટન ઉપર ક્લિક કરશો તો તમારી જે વિગત છે તે તમને જોવા મળશે. ત્યાર પછી પે ફી પેમેન્ટનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો આગળ બેંકની વિગત માંગશે. તે ફિલ કરી અને સબમિટ કરી દેશો તો અહીં ઓનલાઈન પરીક્ષા ફી ભરાઈ જશે. પરીક્ષા ફી ભર્યા પછી જો તમે તેની રિસીપ્ટ ડાઉનલોડ કરવા માંગતા હોય તો અહીં તમને ડાઉનલોડ રિસીપ્ટનો ઓપ્શન જોવા મળશે. તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ફરીથી અહીંથી પોસ્ટનું નામ સિલેક્ટ કરી અને તમારા અરજી નંબર અને તમારી જન્મ તારીખ ટાઈપ કરી સર્ચના બટન ઉપર ક્લિક કરશો તો મિત્રો નીચે ડાઉનલોડનો ઓપ્શન જોવા મળશે. તેના ઉપર ક્લિક કરશો તો તમે જે
અરજી ફોર્મ ભરેલ છે, તમે જે પરીક્ષા ફી ભરેલ છે તે બંનેની પ્રિન્ટ નીકળી જશે. તો આવી રીતે મિત્રો જે એએમસી દ્વારા સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.